હાલો મળીએ, મળીને જાણીએ, જાણીને શીખીએ. વાતચીત અને ચર્ચાઓમાંથી અનુભવોનો સાર લઈએ. સંઘર્ષભરી સફરને સરળતાથી સર કરવાનો ચિતાર લઈએ. અશક્ય કાયમ શક્ય છે, અશક્ય કાયમ શક્ય છે તે સમજી લઈએ. સફળતાના સરવૈયાઓનું માર્ગદર્શન લઈએ. હાલો મળીએ દરરોજ સવારે 11 વાગે માત્ર રેડિયો સાબરમતી 89.6 FM પર. ખુશ રહો, આબાદ રહો. નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો રેડિયો સાબરમતી 89.6 FM. ખુશ રહો, આબાદ રહો. હું છું તમારી આરજે ઉષ્મા. મિત્રો, હાલો મળીએ પ્રોગ્રામમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર સૌરભ ગોયલ, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. એમનો અનુભવ 25 વર્ષનો આ ફિલ્ડમાં રહી ચૂક્યો છે અને એમણે 21,000થી પણ વધારે ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરેલી છે. તેઓ હાલ એસોસિએટેડ છે એપિક અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અને સાથે સાથે મિત્રો, હું આપને એ પણ જણાવવા માગું છું કે ડૉક્ટર સાહેબ પહેલાં આખા ગુજરાત અને રાજસ્થાનમાં ફર્સ્ટ એવા ડૉક્ટર છે જેમની પાસે ડ્યુઅલ રોબોટિક સિસ્ટમ્સ છે અને એ થકી એ બધા આ ઓપરેશન કરે છે. ની રિપ્લેસમેન્ટના એડવાન્સ ટેકનોલોજી છે. સર, આપનું રેડિયો સાબરમતી સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ઉષ્માબેન, ખૂબ ખૂબ આભાર. સર, પ્રથમ સવાલ મારો એ છે કે આર્થરાઇટિસ એટલે શું? આર્થરાઇટિસ મીન્સ કે ડેમેજ ઇન ધ જોઈન્ટ. એની સાથે જ એના જે બીજા જે ટર્મ હોય છે મેડિકલ લેંગ્વેજમાં એને આર્થરેલ્જિયા કહીએ છીએ. આર્થરેલ્જિયા મીન્સ કે તમને પેન છે અને આર્થરાઇટિસ મતલબ કે જોઈન્ટમાં ડેમેજ છે. તો મોટાભાગે જે પેશન્ટ્સને હોય છે દેટ ઇઝ આર્થરેલ્જિયા, નોટ આર્થરાઇટિસ. અને એનું ડિફરન્શિએશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સર, આર્થરાઇટિસ કેટલા પ્રકારના હોય છે? આર્થરાઇટિસના ઘણા પ્રકાર હોય છે, પણ આપણે ક્લિનિકલ સેટિંગમાં જોઈએ ને તો મેજર 2 પ્રકારના હોય છે. સૌથી વધારે જે મોસ્ટ કોમન કોઝ છે દેટ ઇઝ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એટલે ઘસારાનો વા છે કે જોઈન્ટ જે રીતે નોર્મલ એજ રિલેટેડ કે ટ્રોમા રિલેટેડ જે ઘસાઈ જાય, અલાઇનમેન્ટ બગડે એટલે ઘસાઈ જાય, એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ છીએ. અને બીજું ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ હોય છે કે જેમાં કોઈ પ્રોપર ડિઝીઝ હોય છે, લાઈક રૂમેટોઇડ આર્થરાઇટિસ, સંધિવા જેને કહીએ, કે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ કે સોરિયાટિક આર્થરાઇટિસ. એ બધા આર્થરાઇટિસ ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસના શ્રેણીમાં આવે છે. એટલે મેજર આપણે એવું સમજીએ કે 2 જ પ્રકાર હોય છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ. આમાંથી જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, જે મેં કહ્યું કે દેટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ, ઓલમોસ્ટ 85% કેસીસમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ જ હોય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં જે મેજર રીઝન છે, પેશન્ટ્સ પૂછે છે કે ભાઈ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થયું કેમ, તો એનું મેજર કારણ હેરિડિટરી હોય છે કે જે પેશન્ટ્સના ફાધર મધરને ઓલરેડી આર્થરાઇટિસ છે કે સર્જરી સુધીની સ્ટેજ પહોંચી ગઈ હતી, તો આમાં 80 to 85% પ્રોબેબિલિટી છે ચિલ્ડ્રનને, છોકરાઓ છોકરીઓને, એમને બી આર્થરાઇટિસનું ડેમેજ થઈ શકે એમ છે. તો એ લોકોને વધારે સાચવવાની જરૂર છે. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એ ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ છે એન્ડ દેટ ઇઝ વેરી વેરી કંટ્રોલેબલ વિથ મેડિસિન્સ. અમારે જે રૂમેટોલોજીસ્ટ મિત્રો છે એ હવે એટલી સરસ મેડિસિન્સ આપે છે કે જે પેશન્ટને સર્જરી સુધી પહોંચતા હવે બહુ ડિલે થઈ જાય છે અથવા નહીં બી પહોંચે છે અર્લી કેસીસવાળા. તો અલ્ટિમેટલી શું થાય કે તમારે સમજવું પડે કે ભાઈ આર્થરેલ્જિયા છે કે નહીં, કે આર્થરાઇટિસ છે. પછી પાછા તમારે ડૉક્ટરને લેટ ધેમ ફાઇન્ડ આઉટ કે કયા સ્ટેજની આર્થરાઇટિસ છે, પછી તમને ટ્રીટમેન્ટ પ્લાન ચોકઆઉટ કરી શકે છે. સંધિવા પણ ફેમિલિયલ હોય છે, એટલે મોસ્ટ કોમન એને ફિમેલ્સમાં થાય છે અને એમાં જો પેરેન્ટ્સને હોય તો એની થવાની શક્યતા બહુ જ બધી વધારે છે તો એઝ કમ્પેર ટુ ઓસ્ટિયોઆર્થરાઇટિસ. બટ જે મેં કીધું કે ભાઈ ઇટ કેન બી વેરી વેલ કંટ્રોલ્ડ વિથ મેડિકેશન્સ. ઓકે સર, તો આના પ્રિવેન્શન આપણે કેવી રીતે કરી શકીએ? હા, પ્રિવેન્શન માટે આપણે ડેફિનેટલી વિચાર કરવું જોઈએ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને રૂમેટોઇડ આર્થરાઇટિસ બંનેના
જુદા જુદા છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘસારાનો જે મેં કહ્યું, તો આમાં તમારું વેટ કંટ્રોલ હોવું જોઈએ, તમારી ડાયટરી હેબિટ્સ પ્રોપર હોવી જોઈએ, ગુડ અમાઉન્ટ ઓફ ગ્રીન વેજીટેબલ્સ, પ્રોટીન્સ અને એક્ટિવિટી. કે તમે જો એક્ટિવ નહીં રહો તો તમારા મસલ્સ વીક થઈ જાય. જેટલા મસલ્સ વીક થાય એટલું જોઈન્ટ ઉપર લોડ વધે અને દેટ કેન કન્વર્ટ ઇન્ટુ ઓસ્ટિયોઆર્થરાઇટિસ. સાથે સાથે વિટામિન B12 અને D3 ની ડેફિશિયન્સી પણ બહુ કોમનલી જોવા મળે છે. તો એને બી અપડેટ કરાવતા રહેવાનું, ટેસ્ટ કરાવીને જે એના સપ્લિમેન્ટ છે એ બી લેવાનું, કારણ કે ડાયટરી પૂરું અપટેક નથી મળતું. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ પ્રિવેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ફોર રૂમેટોઇડ આર્થરાઇટિસ ડેફિનેટલી દેર આર મેડિકેશન્સ. જો તમારા મલ્ટિપલ જોઇન્ટ્સમાં પેઇન હોય, મલ્ટિપલ જોઇન્ટ્સમાં સ્વેલિંગ હોય, તો તમને એવું બની શકે કે તમને રૂમેટોઇડ આર્થરાઇટિસ છે. તો એના માટે જે રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર હોય એમને બતાવવું ડેફિનેટલી બેટર રહેશે. દે કેન સજેસ્ટ યુ ધ મેડિકેશન્સ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ નોર્મલી આપણા બોડીમાં દરેક જોઈન્ટમાં થઈ શકે, પણ ક્લિનિકલી તમારા બેક, તમારા હેન્ડ્સ અને તમારા નીઝ, દે આર ધ મોસ્ટ કોમન સાઇટ્સ વિચ આર અફેક્ટેડ. આપણા દેશમાં, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં. ફોરેનર્સમાં હિપના બી થાય છે, પણ પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે આપણા દેશમાં જોવી મળે એમાં હિપની વેરી વેરી રેર. તો ની, હેન્ડ્સ અને સ્પાઇન આ 3 જગ્યા સૌથી વધારે જોવા મળે છે. હા, ઓકે. તો દરેક જે પેશન્ટ છે જેમને આ પ્રોબ્લેમ થાય છે બધાને આપ ઓપરેશન સજેસ્ટ કરો છો કે કોઈ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ હોય છે કે? ડેફિનેટલી, કારણ કે પેશન્ટ છે ને ડૉક્ટર પાસે જતા એટલા માટે ગભરાવે છે કે હું સર્જન પાસે જઈશ તો એનું તો કામ જ સર્જરી છે, તો એ તો તરત ઓપરેટની વાત કરશે. પણ ડેફિનેટલી હું એ પોઈન્ટને બહુ એમ્ફેટિકલી એમ્ફેસાઇઝ કરીશ કે ભાઈ એવું દરેક પેશન્ટ જેને આર્થરાઇટિસ છે દે આર નોટ કેન્ડિડેટ ફોર સર્જરી. નંબર 1. નંબર 2, કે જે પેશન્ટને ખાલી સીડી ચડ ઉતર કરતાં દુખે છે, જમીન પર બેસીને ઊભા થાય એમાં દુખે છે અને ચાલતામાં કોઈ પ્રોબ્લેમ નથી, હા, કે ખુરશીમાંથી બેસીને ઊભા થાય તો અમુક 5-10 ડગલા ચાલે ત્યાં સુધી એમને થોડુંક દુખાવ રહે છે, પછી વધારે ચાલવાથી સારું લાગે, તો દોઝ આર ડેફિનેટલી નોટ પેશન્ટ્સ ફોર સર્જરી. બરાબર. પણ જે તમારું ક્વેશ્ચન હતું કે ભાઈ દરેક પેશન્ટને સર્જરી, કે નો, આપણે છે ને ફર્સ્ટ વી શુડ ડેફિનેટલી ગીવ અ ટ્રાયલ ફોર નોન સર્જરી. લાઈક અમારામાં કહીએ છીએ કે રેસ્ટ એટલે બેડ રેસ્ટ નથી હોતું, કે જે એક્ટિવિટી કરવામાં તમને દુખતું હોય એ એક્ટિવિટીનું થોડું કર્ટેલ કરી દો, કે ભાઈ તમે થોડુંક રેસ્ટ કરો, વધારે ઊભા નહીં રહો. અને મેઇન તો કે તમે નીચે જમીન ઉપર નહીં બેસવાનું, કે નીચે બેસો છો તો પેશન્ટ્સને એમ લાગે કે પગ સીધા કરીને બેસું છું તો મને વાંધો નથી, અને પગ વાળીને બેસું ત્યારે પ્રોબ્લેમ થાય. ઇટ્સ નોટ ધેટ. જમીન પર બેસીને તમે જ્યારે બી ઊભા થાઓ તમારા જોઈન્ટ્સ ઉપર તમારા વેટ, બોડી વેટ પ્રમાણે લગભગ 10 to 15 ટાઈમ્સ લોડ જોઈન્ટ ઉપર પડે છે. દેટ ઇઝ ઓલવેઝ વેરી બેડ, ડેટ્રીમેન્ટલ ટુ ધી હેલ્થ ઓફ ધ જોઈન્ટ. તો જમીન પર નહીં બેસવાનું. અને ટ્રાય કરો કે જો કમોડ તમે ટોયલેટ માટે અરેન્જ કરી શકો તો કમોડ યુઝ કરવાથી તમારે પ્રોબ્લેમ નહીં થાય, તમને કોઈ એટલું બધું દુખાવ નહીં થાય. 3rd, કે સીડી ચડ ઉતર કરવા બી થોડુંક અવોઇડ કરો, કે દિવસમાં તમે 4 દાદરા ચડતા હો તો 2 કરો, કે 2 ચડતા હો તો 1 કરો, અને જરૂર ના હોય તો નહીં કરો, લિફ્ટ વાપરી લો, સમથિંગ લાઈક દેટ. બટ યસ, વોકિંગ કરવાથી જોઈન્ટમાં ઘસારો થતો નથી. રાઈટ, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. બિકોઝ કાર્ટિલેજ જે છે જોઈન્ટમાં, જેના લીધે ગેપ બને છે જોઈન્ટમાં, એ કાર્ટિલેજને ન્યુટ્રિશન તમે ચાલો ત્યારે જોઈન્ટ ફ્લુઇડથી મળે છે. તો જોઈન્ટમાં ઘસારો ક્યારે બી ચાલવાથી નહીં પડવાના. તમે જેટલું ચાલી શકો એટલું ડેફિનેટલી ચાલવાનું. મે બી કે તમે સામટા 2 કિલોમીટર નહીં ચાલો, પર 1/2 કિલોમીટર ચાલી શકો તો તમે 1/2 કિલોમીટર ચાલી થોડીક વાર બેસી જાઓ, ફરી ઊભા થઈને ચાલો. તો જેટલું વધારે ચાલશો એટલું તમારું જોઈન્ટ હેલ્થ સારી રહેશે. બટ યસ, અગેન આઈ વુડ લાઈક ટુ એમ્ફેસાઇઝ વન મોર પોઈન્ટ, કે જો તમારી ચાલ બગડેલી હોય તો બગડેલી ચાલના લીધે તમારા સ્પાઇન ઉપર સ્ટ્રેન પડે છે, તો બેટર રહેશે કે તમે ચાલો પણ સ્ટિક લઈને ચાલો. ધેટ ડેફિનેટલી હેલ્પ. ઓકે સરસ. શ્રોતા મિત્રો, આપણે ડૉક્ટર સૌરભ ગોયલ સાથે ઘણી બધી વાતો કરી અને હવે આપણે એક લઈએ છીએ નાનકડું વિરામ. जिस दिन से उतारी
तुझे संग लेके नए नए रंग लेके सपनों की महफिल में, तस्वीर तेरी दिल में जिस दिन से उतारी है, फिर तुझे संग लेके नए नए रंग लेके सपनों की महफिल में, तस्वीर तेरी दिल में। नजर जब गई है मिल, जहाँ है कदम तेरे वही मेरा दिल, तुमसे नजर जब गई है मिल, जहाँ है कदम तेरे वही मेरा दिल, झुके जहाँ पलके तेरी खुले जहाँ जुल्फे तेरी, रहूं उसी मंजिल में, तस्वीर तेरी दिल में जिस दिन से उतारी है, फिर तुझे संग लेके नए नए रंग लेके सपनों की महफिल में, तस्वीर तेरी दिल में। नजर मिलती होगी यूं ही शमा जलती होगी तेरी मेरी मंजिल में, तस्वीर तेरी दिल में जिस दिन से उतारी है, फिर तुझे संग लेके नए नए रंग लेके सपनों की महफिल में, तस्वीर तेरी दिल में जिस दिन से उतारी है, फिर तुझे संग लेके नए नए रंग लेके सपनों की महफिल में, तस्वीर तेरी दिल में। હા તો શ્રોતા મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે હાલો મળીએ પ્રોગ્રામમાં। હવે એવો કયો સ્ટેજ હોય છે કે જ્યારે તમે ઓપરેશન માટે સજેસ્ટ કરો છો પેશન્ટને કે ઓપરેશન જ ઓપ્શન છે એના વિશે? એમાં એકચ્યુઅલી છે ને, તમને સાચું કહું તો ઓનલી મારી ક્લિનિકમાં જે પેશન્ટ આવે અરાઉન્ડ 15% to 20% જ પેશન્ટ્સ એવા હોય છે કે જેને હું આઉટરાઇટલી કહું કે તમારે સર્જરી જ કરાવવી જોઈએ. 80% પેશન્ટ કે 70% પેશન્ટ્સ એવા હોય છે જે અમુક એક્ટિવિટી મોડિફિકેશન, અમુક મેડિકેશન્સ, એક્સરસાઇઝ અને કાળજી લેવાથી એમને ઘણું બધું સારું લાગે છે. બટ અમુક પેશન્ટ કે પર્ટિક્યુલરલી કે ભાઈ જેનાથી અડધો કિલોમીટર બી નથી ચાલી શકતા, ચાલે ત્યારે ચાલ બગડેલી હોય છે, ડક વોક જેને કહીએ ને, તો એ ડક વોક ચાલે છે, ચાલવાનું મન નહીં થતું, કે તમારા વેટ વધારે છે, એન્ડ પર્ટિક્યુલરલી વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારા એક્સરે જ્યારે કરાવીએ, સ્ટેન્ડિંગ એક્સરે, એમાં બોન
બે ટચ થતી હોય છે. બોન બે ટચ થાય મીન્સ કે તમારા વચ્ચેના કાર્ટિલેજ સાવ જતો રહ્યો છે. બોન ઇઝ ટચિંગ ધ બોન. તો તમે જ્યારે ઊભા થાઓ તો એક બીજાની જોડે ઘસાય અને ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી પેઇનફુલ. તો એકચ્યુઅલી દેટ ઇઝ ધ સ્ટેજ વેર યુ શુડ કન્સિડર ફોર સર્જરી. કે આપણે પેન કહીએ ને, પેન ઇઝ નેવર ધ ઇન્ડિકેશન, કે જેને કહીએ ઇન્ડિકેશન અમે કે ભાઈ ઓપરેટ કરવાનું ઇન્ડિકેશન. તો પેન અલોન ઇઝ નોટ કન્સિડર્ડ અ વેલિડ ઇન્ડિકેશન ફોર સર્જરી. ઓકે. પેન સાથે તમારા એક્ટિવિટી ઘટેલ હોવી જોઈએ, તમારે એક્સરેમાં બોન ટુ બોન આર્થરાઇટિસ દેખાવી જોઈએ, તમે મેડિસિન્સ લઈ ચૂક્યા છો, તમને મેડિસિનથી કોઈ લાભ નથી થતું, અથવા એનું સાઇડ ઇફેક્ટ આવે છે, તો સર્જરી એડવાઇઝેબલ છે. રાઈટ. નોટ ઓલ કેસીસ રિક્વાયર સર્જરી. ઓકે સર. અને સર્જરી પછી રિકવરી કેવી રીતે હોય છે? એટલે પેશન્ટ કેટલા વખત પછી ચાલતું થઈ જાય કે એની રૂટીન એક્ટિવિટીઝમાં એ રેઝ્યુમ કરી શકે? એના વિશે આપ માહિતી આપો. સી, એક્ટિવિટી ઇઝ નોટ એબ્સોલ્યુટ કે આપણે એમ કહીએ કે દરેક પેશન્ટને સેમ પ્રોટોકોલ ફોલો કરી શકાય. પણ 80-90% પેશન્ટ્સમાં એવું હોય છે કે વિધિન 24 hours પેશન્ટ ઊભા થઈને ચાલી શકે છે. ઇનિશિયલી 3-4-5 days છે વોકર સાથે ચાલે, પછી મસલ પાવર ડેવલપ થઈ જાય, પછી એને સ્ટિકથી ચલાવી શકે. એટલે ટૂંકમાં આપણે એમ માનીએ કે ભાઈ જ્યારે પેશન્ટ ઘરે જાય છે ત્યારે વોક કરતા હોય છે, પોતે ટોયલેટ બાથરૂમ પોતે જતા હોય છે, સીડી ચડ ઉતર કરતા હોય છે, અને ઘણા બધા પેશન્ટ તો ઘરે જઈને પોતે ચા બનાવીને બધાને પીવડાવે છે બી ખરા. સો ઇટ ઇઝ નોટ કે ભાઈ તમારે કંઈક બેડ રેસ્ટ કરવું પડે છે. અમુક લોકોને કે 3 મહિના સુધી રેસ્ટ હોય છે, એવું કંઈ જ નથી હોતું. પેઇન નથી થતું. અમારા એનેસ્થેટિસ્ટ મિત્રો છે એટલા સરસ બ્લોક આપે છે કે હું કોન્ફિડન્ટલી કહી શકું કે નિયરલી 0 જેવા પેઇન થાય છે. ઓકે. પેશન્ટને એમ થાય છે કે મેં પહેલાં કેમ નહીં કરાવી સર્જરી, લોકો કેમ ભીવડાવે છે, એ બધું વાર્તાઓ થાય છે. પણ અલ્ટિમેટલી કે ભાઈ રિકવરી વાઇઝ સર્જરી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન જો તમારી એડવાન્સ આર્થરાઇટિસની સ્ટેજ હોય. ઓકે સર, રોબો જે છે તમારી પાસે 2 રોબોટિક સિસ્ટમ્સ છે જે મારા ખ્યાલથી ગુજરાત અને રાજસ્થાનમાં આ પહેલા એવા ડૉક્ટર છું જેની પાસે 2 એડવાન્સ ટેકનોલોજીના રોબો છે. તો રોબોટિક સર્જરી એટલે શું અને રોબો કેવી રીતે આમાં હેલ્પ કરે છે તમને ઓપરેશન કરવામાં? કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે રોબોટિક સર્જરી એટલે રોબો ઇન્ડિવિજ્યુઅલી પોતે. ના, એવું કંઈ નથી હોતું. એકચ્યુઅલી રોબોટિક એનો જે ટેકનિકલ ટર્મ છે રોબોટિક એસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ. ઇટ ઇઝ નોટ કે ભાઈ અંદર રોબો સર્જરી કરે છે ને હું બહાર કેફેટેરિયામાં બેઠા ચા પીતો હોઉં છું. દે આર વેરી એડવાન્સ્ડ ઇક્વિપમેન્ટ્સ કે થોડા ઘણા બી મૂવમેન્ટ થાય કે 5-7 મિલીમીટરથી બી વધારે સહેજ બી મૂવમેન્ટ થાય તો એ બંધ થઈ જાય છે. સો ડેફિનેટલી માય રોલ ઇઝ ધેર, અને મારે ધ્યાન રાખવાનું કે કોઈ બી એબનોર્મલ કંઈ કોઈ મૂવમેન્ટ ના થઈ જાય. અને ઓપરેશન પહેલાંની પ્લાનિંગ હોય છે એની. અચ્છા. એવું નથી કે આઉટરાઇટલી સર્જરી થઈ જાય. એના પહેલાં સીટી સ્કેન થાય છે, પછી પાછા એના ઓપરેશન દરમિયાન એના સીટી સ્કેનના જે પોઈન્ટ છે એને માર્ક કરવા પડે છે. પછી રોબોટિક જે સિસ્ટમ છે એ રૂટ મીન સ્ક્વેર એરર RMSE કેલ્ક્યુલેટ કરે છે. લેસ દેન 1 નીકળે છે ત્યારે જ સર્જરી માટે રેડી થઈ જાય છે. રાઈટ. સો ઇટ ઇઝ અ વેરી ટેકનિકલી ડિમાન્ડિંગ પ્રોસિજર. બટ પેશન્ટને એડવાન્ટેજ શું થાય કે એનાથી કટ્સ આવે, દે આર વેરી પ્રિસાઇઝ. તો ઇમ્પ્લાન્ટની ફિટિંગ એટલી સરસ આવે છે કે જોઈને એકદમ મજા આવે છે, આનંદ આવે છે. અંદરની જે બોનની કટિંગ છે એ બી ઓછી થાય છે, લિગામેન્ટ ટિશ્યુ રિલીઝ એ ઓછા થાય છે. તો ઓપરેશન પછીની રિકવરી બહુ ઝડપી થાય છે. એના પેઇન જે છે એના પ્રમાણમાં બહુ જ ઓછા થાય છે. એટલે ટૂંકમાં રોબોટિક અસિસ્ટેડ સર્જરીઝથી પેશન્ટની રિકવરી બહુ ઝડપી ફાસ્ટ થાય છે. તો દે આર બેક ટુ નોર્મલ એક્ટિવિટી છે બહુ ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે, નોર્મલ થઈ જાય છે. રાઈટ. ઓકે. તો અમુક લોકો તો એમ કે બીવડે છે કે ભાઈ સર્જરી રોબોટિક સર્જરી નહીં કરવાની, સર્જન તો કરતા નથી. દેવું નથી. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો. હા. અચ્છા. ઓકે સર. અમને તો એમ કે રોબોટિક સર્જરી એટલે રોબો જ પરફોર્મ કરે છે સર્જરી, એવો ખ્યાલ હતો. હા સર, એ જ કોઈ ફેક્ટર છે કે આટલી ઉંમર હોય તો જ તમે કરી શકો સર્જરીને? નાની ઉંમરના બી ઘણા હોય છે પેશન્ટ જેમને એડવાઇસ થતી હોય છે, અને મોટા લોકોની બી હોય છે કે લેટ એજ હોય, આફ્ટર 70s and 80s. તો
ઇઝ એજ રિયલી અ ફેક્ટર કે આ એજે જ ઓપરેશન કરાવે? ઇટ્સ વેરી વેરી ગુડ ક્વેશ્ચન બીકોઝ હું પેશન્ટ્સને કહું છું ઘણી વાર કે ભાઈ ઇટ ઇઝ નોટ ધ એજ બટ ધ સ્ટેજ ઓફ દેટ પ્રોબ્લમ વિચ ડિસાઇડ્સ કે ભાઈ વેધર સર્જરી કરવી જોઈએ કે નહીં. સી ટુડે આજની જે લાઈફસ્ટાઈલ છે એમાં જે આજે અમારે ફાધર મધરની એજમાં જે 60 યર્સમાં થતું હતું વી આર ફેસિંગ દેટ ઇટ્સ 40 યર્સ ઓલ્સો ઇન્ક્લુડિંગ હાર્ટ પ્રોબ્લેમ્સ કે કાર્ડિયક પ્રોબ્લેમ્સ જે થાય છે હવે 35 બી જોવા મળે છે. તો સિમિલરલી આર્થરાઇટિસની પ્રોબ્લેમ because of obesity, bad eating habits, no activity, bad activity અને ગેરસમજના લીધે પેશન્ટ્સને આર્થરાઇટિસ they are coming to us very very early comparatively 35 years 38 years. તો જો તમારે એક્ટિવિટી લેવલ હવે કર્ટેલ થઈ ગયું છે, તમારાથી તમારી નોર્મલ એક્ટિવિટી પણ તમે નથી કરી શકતા કે ભાઈ તમારે ઘરના હરવા ફરવા બી તમને ડિફિકલ્ટ છે, પેઇન કિલર્સ આર નોટ એક્ટિંગ અને તમે લિટરલી ડિપ્રેસ થઈ ગયા છો. અમુક પેશન્ટ્સને બિકોઝ ઓફ નોટ વોકિંગ તમારે ડાયાબિટીસ થઈ જાય, હાર્ટની પ્રોબ્લેમ થઈ જાય. તો એ બધું પ્રિવેન્ટ કરવા માટે કે ડાયાબિટીસ ના થાય, તમે હરતા ફરતા રહો, તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કેન બી ડન એટ એની એજ. નીમાં તો બી આપણે થોડાક લેટ જોઈએ છે, પણ અમુક પેશન્ટ્સ હિપના હોય છે કે હિપમાં ફ્રેક્ચર થઈ ગયું અને એને ટ્રીટમેન્ટ સરસ કર્યું પણ એવીએન જેમાં બોલના ઉપર સંકુચાઈ જાય છે, બોલ ડેમેજ થઈ જાય છે, તો એમાં યુ હેવ નો ઓપ્શન કે ભાઈ 20 વર્ષમાં કદાચ તમારે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે. અચ્છા. તો આપણે ની રિપ્લેસમેન્ટ માટે વાત કરીએ તો હવે જે ઇમ્પ્લાન્ટ છે દે આર લાસ્ટિંગ ફોર ગુડ 25-30 યર્સ મે બી મોર ઓલ્સો. રોબોટિક સર્જરી કરીએ તો એનાથી બી ઇમ્પ્લાન્ટની લાઈફ વધે છે. તો તમે આમ સરેરાશ પકડો કે 30 વર્ષ બી તમને મળે અને આજે તમે 35 વર્ષે સર્જરી કરાવો તો તમને 30 વર્ષ પછી કદાચ જરૂર પડે તો 65-70 વર્ષે ફરી કદાચ કરાવવા પડે. તો આજની ટેકનોલોજી એટલી સારી છે, 30 વર્ષ પછીની ટેકનોલોજી બીજી સારી હશે, એના કરતાં આજ કરતાં બહુ જ વધારે સારી હશે. તો તમારે કદાચ રિવિઝન સર્જરી કરાવવી પડશે, પણ દેન યુ આર ગેટિંગ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. તમે એક્ટિવ ગુડ ક્વોલિટી પર્સનલ પ્રોફેશનલ લાઈફ સોશિયલ લાઈફ તમે જીવી શકો છો. સો એજ સાથે એની સાથે કોઈ સંબંધ નથી, બરાબર. સેકન્ડલી કે ભાઈ મોટી એજમાં બી પ્રોબ્લેમ થતી હોય. મારા જે મેક્સિમમ પેશન્ટ જેને મેં કર્યું છે દેટ વોઝ 95 યર્સ. એમાં બી મેં રિવિઝન સર્જરી કરી હતી. તો કાકા મને આવીને એમ જ કહે કે સાહેબ મારે શું કામ વાંકા ચાલવું, આજે મને પ્રોબ્લેમ છે અને મને નથી મજા આવતી, એના લીધે મારી એક્ટિવિટી કર્ટેલ થાય છે. તો તમારે જ્યાં સહી કરાવી હોય કરી લો. મને બી ખબર છે કે આ ઉંમરમાં રિસ્ક વધારે છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ લાઈક ધીસ, આઈ વોન્ટ ટુ લીવ કિંગ સાઇઝ. તો એના બી મેં રિવિઝન સર્જરી પણ કરી. રાઈટ. સો એ જે પેશન્ટ છે એ બીજાને બી શીખવાડે છે કે ભાઈ દેર ઇઝ નો પોઈન્ટ ઇન સિટિંગ આઇડલ એટ હોમ. બસ તમે તમારા ઇવેન્ચ્યુઅલ પહેલાને તમે વેઇટ કરતા હો. લીવ લાઈફ કિંગ સાઇઝ, વાય નોટ? ટેકનોલોજી કેન હેલ્પ યુ. હા, સાચી વાત. હા, તો શ્રોતા મિત્રો, આપણે ડૉક્ટર સૌરભ ગોયલ સાથે ફરીથી ડિસ્કશન ચાલુ રાખીશું અને હવે આપણે એક લઈએ છીએ નાનકડું વિરામ. हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना. आप हमारे दिल को चुरा कर आँख चुराए जाते हैं, ये एक तरफा रस्म वफा हम फिर भी निभाए जाते हैं, चाहत का दस्तूर है लेकिन आपको ही मालूम नहीं. ओ जिस महफिल में शमा हो
परवाना जाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना। हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना। भूली बिसरी यादें मेरे, हंसते गाते बचपन की, रात बिरात चली आती है, नींद चुराने नैनन की, अब कह दूंगी करते करते कितने सावन बीत गए हो, जाने कब इन आँखों का शर्माना जाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना। हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना। अपनी अपनी सबने कह ली, लेकिन हम चुपचाप रहे, दर्द पर आया जिसको प्यार वो क्या अपनी बात कहे, खामोशी का ये अफसाना रह जाएगा बाद मेरे, अपना के हर किसी को बेगाना जाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना, दीवाना। હા તો શ્રોતા મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે હાલો મળીએ પ્રોગ્રામમાં. જે શ્રોતા મિત્રોએ હમણાં જ ટ્યુન ઇન કર્યું છે એમના માટે હું કહી દઉં કે આ હાલો મળીએ પ્રોગ્રામમાં ડૉક્ટર સૌરભ ગોયલ, ટોપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ગુજરાત એન્ડ રાજસ્થાન. અને વજન વિશે શું હોય છે કે વજન માટે બી એવું હોય છે કે લોકોને એવું છે કે આટલું વજન છે તો ઓપરેશન ના કરી શકાય. ઘણા બધા લોકોને એવું થાય છે કે અમે ઓહો આટલું વજન, તો હવે વજન છે તો નહીં કરવું ઓપરેશન. આઈ વિલ ટેલ યુ અબાઉટ માય એક્સપિરિયન્સ કે વેટ સાથે બી અમે જે મેક્સિમમ પેશન્ટનું કર્યું છે 142 kg વેટ હતા, આફ્રિકન પેશન્ટ હતું, અને એને જે આજે કહીએ છીએ કે ભાઈ તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી લો એનાથી વેટ ઓછું થઈ જશે, બટ હી સેડ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ કર્ટેલ માય ઇટિંગ, મારા નીઝ ખરાબ છે, તમે ની રિપ્લેસમેન્ટ કરો. અને ખરેખર મેં ની રિપ્લેસમેન્ટ કર્યું અને વિધિન 3 months હી રિડ્યુસ 25 kg વેટ જસ્ટ બીકોઝ ઓફ વોકિંગ. સો ઇટ્સ નોટ કે ભાઈ તમે એકવાર વોક કરતા થઈ જાઓ તો વેટ ડેફિનેટલી કેન રિડ્યુસ. રાઈટ. નોટ ઓનલી વેટ કે તમારા વેટના લીધે જે શુગર વધી જાય છે, તમને કદાચ હાર્ટની પ્રોબ્લેમ પણ થઈ જાય, પેઇન મેડિકેશન્સના લીધે કિડની પર ઇફેક્ટ આવે, એ બધું તમારું જતું રહે. તમે એકવાર વોક કરતા થઈ જાઓ તો આ બધું જતું રહેશે. રાઈટ રાઈટ. સો મને કંઈ વાંધો નથી, પણ હા મોર્બિડ ઓબેઝ હોય કે BMI તમારા 40-50 કરતાં વધુ હોય તો મે બી યુ આર અ ફર્સ્ટ કેન્ડિડેટ ફોર ઓબેસિટી સર્જરી, અને પછી ની રિપ્લેસમેન્ટ કરો. રાઈટ. સર હાર્ટના કોઈ ઇશ્યુઝ હોય અને હાર્ટનો કોઈ પ્રોબ્લેમ હોય, કોઈને બાયપાસ કરાવેલું હોય
કે બીજું સ્ટેન્ટિંગ કરેલું હોય, તો એવા લોકોને અને એવા પેશન્ટ્સને પણ આપ કેવી રીતે રિપ્લેસમેન્ટ? નહીં, એવું નથી કે ભાઈ આ પેશન્ટની સર્જરી થઈ જ નથી શકતી. ડેફિનેટલી નોર્મલ પેશન્ટ કરતાં એમાં આ લોકોમાં રિસ્ક થોડીક વધારે હોય કે આમાં વધારે કાળજી લેવી પડે, મેડિસિન્સ કંઈક ચેન્જ કરવી પડે છે. ડેફિનેટલી સર્જરી ઇઝ પોસિબલ. મોડર્ન એનેસ્થેશિયા, મોડર્ન મેડિકેશન્સ, મોડર્ન હેલ્થ કેર, આઈસીયુઝ, ફિઝિશિયન્સ, કાર્ડિયોલોજિસ્ટ, એ બધા એવા હવે વી આર ઓલ ગિયર્ડ અપ ફોર ઓલ ધીસ કાઇન્ડ ઓફ પેશન્ટ્સ. રાઈટ. સો ઇટ ઇઝ નોટ અ કોન્ટ્રા ઇન્ડિકેશન કે ભાઈ નહીં થઈ શકે, એમ નથી. રિસ્ક સ્ટ્રેટિફિકેશન કરી અને વી કેન ગીવ યુ ડેફિનેટલી બેટર રિઝલ્ટ્સ. સર, એવું કોઈ પેશન્ટ ખરું તમારે કે બહુ ટફ કેસ હોય અને એમને બહુ તકલીફ થઈ હોય અને તમને આમ બહુ જ સેટિસ્ફેક્શન થયું હોય કે સુપર હેપી તમે થઈ ગયા હો કે ભાઈ હા મને બહુ જ મજા આવી ગઈ અને આ પેશન્ટને આટલી બધી તકલીફ થતી હતી અને એમાંથી તમે એમને ફરીથી ચાલતા કરી દીધા, તો એવું કંઈક તમે માહિતી આપણા શ્રોતા મિત્રોને આપી શકો છો? યસ, ડેફિનેટલી. સિનિયર સર્જનની પાસે એવા તો ઘણા બધા પેશન્ટો હોય છે, પણ વન પેશન્ટ ડિસ્ટિંક્ટલી રિમેમ્બર કે એ મારી ક્લિનિકમાં આવ્યા તો વેઇટિંગમાંથી મારી ઓફિસમાં આવ્યા ત્યારે એમની સાંસ ફૂલી ગઈ હતી. શી કુડ નોટ વોક ઇવન 10-20 સ્ટેપ્સ. નીઝ ખરાબ હતા, હાર્ટમાં એ પ્રોબ્લેમ હતી, શ્વાસ ચડી જતા હતા. પછી એમને સમજાયું બધું અને રિલેટિવ્સ વર વેરી કોઓપરેટિવ અને સમજતા હતા બધી વસ્તુને. એમને સમજાયું કે ભાઈ 2 ની રિપ્લેસમેન્ટ સાથે નહીં થઈ શકે, એક પછી એક કરીશું. તો 1 ની રિપ્લેસમેન્ટ કર્યું. પછી 2 મહિના પછી ફોલોઅપમાં જ્યારે આવ્યું ત્યારે કીધું કે સાહેબ હવે તો એ રિવરફ્રન્ટ પર ચાલતા થઈ ગયા છે, જે કમરામાંથી બીજા કમરામાં નતા જઈ શકતા. નાઉ શી હેઝ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ ધ રિવરફ્રન્ટ ઓલ્સો. ઓ ગ્રેટ. પછી લગભગ વર્ષ પછી શી વોઝ અગેન રેડી ફોર ધ સેકન્ડ ની રિપ્લેસમેન્ટ. એન્ડ યુ વોન્ટ બિલીવ કે 3-4 મહિના પછી એમના સનના મને ફોન આવ્યો કે સાહેબ તમને યાદ છે કે પેલા પેશન્ટ એવા 10 ડગલા ચાલીને બી શ્વાસ ચડી ગયો હતો, આજે આ સ્ટેશન પર જઈને દોડીને ટ્રેન પકડી છે એમ. ઓહો, અનઇમેજિનેબલ. એટલે આઈ વોઝ ઓલ્સો પ્લેઝન્ટલી સરપ્રાઇઝ અને ભગવાનને ધન્યવાદ આપ્યો. આઈ બીકેમ ધ conduit for giving such result to the patient, which is so much satisfied patient and the family members. એવા તો ઘણા બધા હોય છે કે ભાઈ વ્હીલચેર પર આવે કે આમ 4 લોકો પકડીને તમારી ક્લિનિકમાં લાઈને બેસાડે કે સાહેબ હવે એને સારું કરી દો. અનધર વન ઓફ ધ પેશન્ટ આઈ હેડ કે શી હેડ રૂમેટોઇડ આર્થરાઇટિસ, સંધિવા હતું એમને, અને લિટરલી શી વોઝ જસ્ટ 45 kg. વેઇટ બી બહુ નહોતું અને છોકરાઓ એમને રોજ સવારે વોશરૂમ લઈ જાય, પતાઈને પછી નવડાઈને પછી બેસાડી દે પલંગમાં. આખો દિવસ ત્યાં કંઈ ખાતા નહીં, પીતા નહીં, ડિપ્રેસ, અને કોઈ બી વસ્તુ સાંભળવા કરવા કોઈ તૈયાર નહીં. અલ્ટિમેટલી મારી પાસે આવ્યા. આઈ ટ્રાય ટુ કન્વિન્સ હર. શી ગોટ કન્વિન્સ લકીલી. પછી એની સર્જરી કરી. એન્ડ આ લેડી હવે રોજ 3 માળ ચડે છે, એમના ગ્રેન્ડ ચિલ્ડ્રનને લઈને ફરવા જાય છે, રોજ 1-2 કિલોમીટર ચાલે છે. ધેટ્સ રિયલી ગ્રેટ સર. સો મીન્સ કે ધીસ કાઇન્ડ ઓફ રિઝલ્ટ્સ વી કેન ડેફિનેટલી ગીવ. મોટાભાગે પેશન્ટ આટલા મોડું નથી કરતા જે આવે છે, પણ કે ગભરાવાની જરૂર નથી. તો આટલું તકલીફ ભોગવીને સર્જરી કરો એના કરતાં ટાઈમસર કરો તો યુ ગેટ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. રાઈટ. ધેટ ઇઝ માય કન્સર્ન. રાઈટ સર. તમે આટલા બધા બિઝી રહો છો તો આપ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શું કરો છો? ધીસ ઇઝ અ વેરી પર્ટિનન્ટ ક્વેશ્ચન ફોર ઓલ ધ ડોક્ટર્સ. કે બીજા બધાને સ્ટ્રેસ ફ્રી કરે છે ને પોતે બધા સ્ટ્રેસ એમને લેવા પડે છે. તો ઇટ ઇઝ નોટ ઓનલી વિથ મી બટ વિથ ઓલ ધ ડોક્ટર્સ. કારણ કે પેશન્ટ્સ અમારી પાસે તકલીફમાં આવે છે, અમને અમારું સ્ટ્રેસ ભૂલીને એમની જોડે હસીને વાત કરવાની અને એનું પ્રોબ્લમને સમજવાનું, બેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન ચોકઆઉટ કરવાનું, તો દેટ ઇઝ ઓલ્સો સ્ટ્રેસફુલ ફોર અસ. ઓપરેશન પછી બી પેશન્ટોને જોવાનું ને બધું, દેટ ગિવ્સ અ લોટ ઓફ સ્ટ્રેસ. બટ આઈ એમ બ્લેસ્ડ વિથ અ વેરી સપોર્ટિવ ફેમિલી એન્ડ આઈ હેવ ગોટ અ વેરી સપોર્ટિવ ટીમ, જે મારા ખાસા બધા લોજિસ્ટિક મેનેજમેન્ટ, પેશન્ટ્સના ફોલોઅપ ને બધા મેડિકલ મેનેજમેન્ટ ઇનસાઇડ ધી હોસ્પિટલ્સ, એ બધા બહુ સરખી રીતે પ્રોપરલી કરે છે. ઓટીમાં મારા સ્ટાફ છે, વેરી ડેડિકેટેડ સ્ટાફ છે, એ મને ખરેખર બહુ જ હેલ્પફુલ થાય છે. સો એ બધાના લીધે મારું સ્ટ્રેસ લેવલ બહુ જ ઓછું થઈ જાય છે. રાઈટ. બટ યસ આઈ એક્સેપ્ટ દેટ કે ભાઈ કે પર્ટિક્યુલર કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ.
I like to listen to good old music. So that is my number one mantra for stress relieving. ઓકે. Even surgery વખતે I switch on my radio અને old song સાંભળીને I get very stress free and very મજા આવે છે surgery કરવામાં. ઓકે સર, ઓકે. સર, આપણે ફિઝિયોથેરાપી આમાં કેટલી કરાવવી પડતી હોય છે ઓપરેશન પછી, અને એમાં કયા પ્રકારની એક્સરસાઇઝ હોય, કેટલા વખત સુધી કરાવવાની હોય? ફિઝિયોથેરાપીના છે ને ઘણા બધા લોકોને પેશન્ટ્સને એમ થાય છે કે સર્જરી પછીની ફિઝિયોથેરાપી બહુ જ પેઇનફુલ હોય છે, એ બધું વિચારીને પણ સર્જરી નથી કરાવતા. સો મોડર્ન જે સર્જરીઝ છે ને પર્ટિક્યુલરલી રોબોટિક સર્જરીઝ છે એમાં હું ઝીરો તો નહીં પણ નહીવત જેવી ફિઝિયોથેરાપી કરાવવી પડે છે. અને પર્ટિક્યુલરલી જે હું સર્જરી કરું છું એમાં ફિઝિયોથેરાપી ઇઝ નોટ પેઇનફુલ એટ ઓલ. ઇનફેક્ટ જો તમારા સર્જરી પછી ફિઝિયોથેરાપી કરવામાં જો દુખાવ થતું હોય કમરમાં કે ઘૂંટણમાં, દેટ મીન્સ કે તમે ખોટી એક્સરસાઇઝ કરી રહ્યા છો અથવા ખોટી રીતે કરી રહ્યા છો. તો મારે ઇનફેક્ટ પેશન્ટ્સને ફોલોઅપમાં કહેવું પડે કે હવે બંધ કરો, બહુ જરૂર નથી. સો ફિઝિયોથેરાપી શુડ નોટ ડિસાઇડ કે વેધર સર્જરી શુડ બી ડન ઓર નોટ. રાઈટ. ફિઝિયોથેરાપી પેઇનફુલ નથી હોતી અને 10-15 દિવસ માંડ કદાચ કરવી પડે છે. અને એ બી બેસિકલી ફિઝિયોથેરાપિસ્ટનું કામ કસરત કરાવવા કરતાં એવું જોવાનું હોય છે કે તમે પ્રોપરલી કરો છો કે નહીં, અને કોઈ થોડાક તમને એડવાન્સ કંઈક પ્રોપર ટેકનિક શીખવાડી દે. દેટ ઇઝ ધ ઓનલી રોલ. ઇટ ઇઝ નોટ દેટ કે તમારે 3 મહિના 6 મહિના એવી કરવી પડે છે. દેટ ઇઝ રોંગ. ઓકે. સર, તમે આટલા બધા સક્સેસફુલ છો તમારા ફિલ્ડમાં અને આટલા વર્ષના તમારા અનુભવ ને બધું છે, તો તમે કોઈ મોરલ વેલ્યુઝ તમે અપનાવો છો તમારી, કે કઈ મોરલ વેલ્યુઝ છે? યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેશન્ટ આપણી પાસે બહુ દુઃખી થઈને આશા લઈને આવે છે, તો આપણે એના આશાને પૂરા પાડવાના, એને જે રિક્વાયરમેન્ટ છે એને પૂરા કરવાના. ડૉક્ટર જેટલા સિનિયર થશે, ડૉક્ટર જેટલા સક્સેસફુલ થશે, એમને એક વસ્તુ તો ચોક્કસ જાણવા મળે છે, શીખવા મળે છે કે એકચ્યુઅલી ખરેખર એમના હાથમાં કંઈ જ નથી હોતું. બધું ભગવાનના આશીર્વાદ સ્વરૂપે જે બી થાય છે, ઉપરવાળાના હાથમાં જ બધું હોય છે. ભગવાનના આશીર્વાદ જ છે. સો આપણા હાથથી કોઈ ના કોઈ ખોટું નહીં થઈ જાય. આપણે જે બી કરીએ 100% આપણી કેપેસિટી સાથે કરીએ. કોઈનું ઓપરેશન પછી કે ભાઈ પ્રોપર સારવાર નહીં મળે એવું નહીં થવું જોઈએ. ઓછા કામ કરો પણ પ્રોપર કામ કરો. પેશન્ટ શુડ બી સેટિસ્ફાઈડ, ધ રિલેટિવ શુડ બી સેટિસ્ફાઈડ. રાઈટ. એવા અમે પ્રિન્સિપલ્સ લઈને ચાલતા હોઈએ. ખૂબ સરસ સર, હા, ખૂબ સરસ. તો સમયની પણ સર મર્યાદા છે અત્યારે, તો તમે લિસનર્સને કોઈ મેસેજ આપવા માંગતા હોવ અમારા રેડિયો સાબરમતીના માધ્યમથી? ડેફિનેટલી હું ખાલી એક જ મેસેજ આપીશ કે તમે જોઈન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે જવામાં ગભરાઓ નહીં. દરેક પેશન્ટ સર્જરીના કેસ નથી હોતા, અને જો કદાચ સર્જરીની જરૂર પડે તો વિશ્વાસપૂર્વક તમે કરાવો, તમને સરસ રિઝલ્ટ મળશે. નહીં કરાવવાથી તમારી ક્વોલિટી ઓફ લાઈફ બગડશે, અને કરાવવાથી તમને સેટિસ્ફેક્શન અને ક્વોલિટી ઓફ લાઈફ મળશે. રાઈટ. સર, આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી, અને આશા રાખું છું કે આપણા લિસનર્સને પણ મજા આવી હશે આ સાંભળવાની. સર, આપના વ્યસ્ત શેડ્યુલમાંથી તમે સમય કાઢીને રેડિયો સાબરમતીના ઇન્વિટેશનને એક્સેપ્ટ કર્યું અને અહીંયા આવ્યા, એના માટે રેડિયો સાબરમતી તમને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. સાબરમતીના ખડખડ વહેતા પાણીના ધૂનની સાથે અમદાવાદીઓને મળી નવી ધૂન રેડિયો સાબરમતી. આ ધૂનમાં ભીંજાઈને ખુશ રહો, આબાદ રહો. આજ એક ગુંજ છે અમારી તમારી. સાબરમતી સાબરમતી 89.6 છે સાબરમતી. 89.6 છે એકદમ ફિક્સ છે. ધૂન વગાડે મિક્સ છે, સ્માઇલી ફિક્સ છે, સોલ્યુશન ના ટ્રિક્સ છે, ખુશીઓની સિક્સ છે, જીવન જીવવાની સર્વશ્રેષ્ઠ ટીપ છે. સાબરમતી સાબરમતી 89.6